આપણે જાણીએ છીએ કે હમણાં વડ સાવિત્રીનું વ્રત આવશે અને ઘણી બધી સ્ત્રીઓ આ વ્રત રહે છે, વડની પૂજા કરે છે. તો તેનું સાયન્સ સાથે શું મહત્વ છે અથવા તો તે આયુર્વેદ સાથે પણ અમને અનેક રીતે જોડાયેલું છે, તો તે આપણે જાણીએ. નમસ્કાર, માય ડોક્ટર પૂજા દોશી લાઠિયા ફ્રોમ અમૃતાલય કેન્દ્ર, રાજકોટ. વડ સાવિત્રી વ્રતનું તેનું જે સાયન્સ છે અથવા તો તેનું જે મહત્વ છે તેના માટે હું આજે મેઇનલી તમને 3 પોઈન્ટ કહીશ. પોઈન્ટ નંબર 1, પૃથ્વી ઉપર ઘણા બધા વૃક્ષો રહેલા છે. તેમાંના માત્ર 3 જ વૃક્ષો એવા છે કે જે 24 માંથી 20 કલાક જેટલો ઓક્સિજન તે જ પૂરું પાડે છે. જેમાં તુલસી, લીમડો અને વડ આ 3 મેઇનલી એવા છે. મુખ્યત્વે વડ જે છે તે 1 કલાકનું દિવસમાં 712 કિલો જેટલું ઓક્સિજન આપે છે અને તેની પાસે ઘણા બધા તેના હેલ્થ બેનિફિટ્સ પર રહેલા છે. એટલા માટે તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું બધું લાભદાયી બને છે. આ પૂજા પાછળનું બીજું મહત્વનું કારણ એવું છે કે પહેલાના જમાનામાં ગામના ચોરે કે પાદરે જે વડ રહેલો હતો ત્યાં મોટે ભાગે જેન્ટ્સની કે પુરુષોની મંડળી કે મીટિંગ જમાવેલી હોય છે અને મોટે ભાગે મેરિડ જે સ્ત્રીઓ હોય છે તેઓ પોતાના ઘરે જ રહીને કામ કરતી હોય છે અને તે મોટે ભાગે લીમડા કે તુલસીના જ સંપર્કમાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓને વડના કોન્ટેક્ટમાં આવવાનું ઓછું બનતું હોય છે અને તેના માટે આ એક દિવસ એવો રાખેલો હોય છે કે જ્યારે સ્ત્રીઓ ત્યાં જાય, વડની પૂજા કરે અને આ રીતે વડમાંથી મળતા જે કંઈ ફાયદાઓ છે તે લે. અને ત્રીજો પોઈન્ટ એવો છે કે આયુર્વેદમાં વડને ન્યગ્રોધ કહેવામાં આવે છે. ન્યગ્રોધને છૂટું પાડવાથી આપણને ન્ય અને રોધ મળે છે, એટલે કે તે આપણા શરીરમાંથી સ્ત્રવતા સ્ત્રાવોને રોકવાનું કામ કરે છે અને આ માટે વડ ખૂબ જ ઉપયોગી છે. વડ એ મુખ્યત્વે રક્તસ્રાવને રોકવાનું કામ કરે છે, જેમાં વડના પાન અને વડના ઝાડની થડની છાલ આ બંને વસ્તુ એવી છે કે જે રક્તસ્રાવને રોકે છે. આ ઉપરાંત વડનું મહત્વ ઘણું બધું છે. તે એક આયુર્વેદમાં એક દવા તરીકે પણ ઉપયોગી થાય છે. મેઇનલી વડ જે છે એ એર પ્યોરિફાયર તરીકે કામ કરે છે અને વડના જે અનેક ઉપયોગો છે એમાંના અમુક હું કહીશ, જે મોટે ભાગે સ્કિન ડિસીઝમાં, લીવરમાં વડ એટલું જ ઉપયોગી નીવડે છે. આ સાથે હું તમને એક વાત એ પણ કહેવા માંગીશ, શહેરમાં અત્યારે વૃક્ષો આપણને ઘણા બધા ઓછા જોવા મળતા હોય છે, જેમાંના નાના બાળકોને તો ખબર જ નથી હોતી કે વડ શું છે. તો એના માટે એક હું એવું પણ કહેવા માંગીશ કે આપણે થોડા ઘણા વૃક્ષોને વાવીએ અને જે કંઈ વૃક્ષો આપણને મહત્વ કે એના હેલ્થ બેનિફિટ્સ આપે છે તે આપણે આપણામાં લઈએ. તો ચોમાસું આવી રહ્યું છે, વધુ ને વધુ આપણે વૃક્ષો વાવીએ, આ વડ સાવિત્રીના વ્રતને ઉજવીએ અને ફરીથી આવતા વિડીયોમાં મળીએ.